અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લુણસાપુર અને લોઢપુર ગામ વચ્ચે આવેલા ઇન્ડો એશિયા કોપર લિમિટેડ ખૂબ જ મોટો ઉદ્યોગ આકાર લેવા જઈ રહ્યો છે. કંપનીની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ લુણસાપુર ગામ નજીક 15 વીઘા જમીનમાં કરવામાં આવ્યો હતો. ગામને હરિયાળું બનાવવા માટેની એક પહેલ જિલ્લા કલેક્ટર ભારદ્વાજ આઈએસ, હર્ષિતા ગોયલ, ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, ગુજરાતના બજાર નિયંત્રણ સંઘ પ્રમુખ જિગ્નેશભાઈ પટેલ તથા આગેવાનોએ સાથે મળીને કરી હતી. જોકે અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે જણાવ્યું હતું કે ઇન્ડો એશિયા કોપર લિમિટેડ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસના ઉપલક્ષમાં 100 વૃક્ષોની વાવેતર કરવામાં આવ્યા છે અને સાથે કંપની દ્વારા આજ 15 વીઘા જમીન પર 3000 વૃક્ષના ફરી એકવાર વાવેતર કરવામાં આવશે. આજે 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે અમારી ઇન્ડો એશિયા કોપર લિમિટેડ કંપની લુણસાપુર ખાતે વૃક્ષારોપણનો એક કાર્યક્રમ રાખવામાં આવેલો, જેમાં લુણસાપુર ગામની પાસે આવેલ સરકારી જગ્યા ગ્રામ પંચાયતે વૃક્ષારોપણ માટે કંપનીને ફાળવેલ છે અને આ ગ્રાઉન્ડની અંદર અમે આજે સિમ્બોલિક 100 પ્લાન્ટનું પ્લાન્ટેશન માનનીય ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી, રાજુલા ખાંભા વિસ્તાર જાફરાબાદ અને માનનીય કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજ સાહેબ, પ્રાંત અધિકારી ડૉક્ટર મેહુલ બરાસરા સાહેબ અને ગ્રામ સરપંચ શ્રી પ્રકાશભાઈ કોટીલા અને સમસ્ત ગ્રામ પંચાયતના સદસ્યો, ગ્રામજનોની હાજરીમાં આશરે 300 થી 400 માણસો આ ભગીરથ કાર્યની અંદર જોડાયેલા અને સાથે ઇન્ડો એશિયા કોપર લિમિટેડના તમામ સ્ટાફ જે છે એ હાજર રહેલા હતા. આજે આ 100 ઝાડના સિમ્બોલિક પ્લાન્ટેશન પછી બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.